બોલો સદગુરુ દેવ કી જય. વરસાદ વરસે પૃથ્વીમાં અનેક પ્રકારના ધાન્યો પાકે ને, અને ધાન્યો પાકે તો જીવ માત્રનું જીવન એનાથી હાલે. કુદરતનું વિજ્ઞાન આપણે ક્યારેક વિચાર કરીએ તો ખબર પડે કે સમુદ્રનું ખારું પાણી કુદરતના યંત્રથી વાદળમાં ચડે અને વાદળ દ્વારા કેટલાય ઓર ટન વરસાદ વરસી અને નદીઓ હલાવી દે ને. સમુદ્રનું પાણી ખારું છે એ પીવાના ઉપયોગમાં આવતું નથી, પણ ઉપર વાદળમાં ચડે, ચડતાની સાથે જ ખારું મીઠું થઈ જાય. મીઠું થઈને વરસે અને ધાન્યો પાકે. પણ ક્યારે કે સમુદ્રનું પાણી ઉપર ચડે ત્યારે. એમ આપણું ચિત્ત, આપણું મન જ્યાં સુધી વિષયરૂપી શાયરમાં છે ત્યાં સુધી ખારું છે. આ પાણી કુદરતના યંત્રથી ઉપર ચડે અને આપણા મનવૃત્તિ ગુરુના મંત્રથી જો ઉપર ચડે, મનોવૃત્તિ સદગુરુના નામમાં જો લાગે તો નામમાં લાગેલી વૃત્તિથી જ્ઞાનની ધારા વરસે અને એ ધારાથી આપણી હૃદય ભૂમિકામાં શુભ ગુણનો પાક આવે. શુભ ગુણનો પાક આવે એટલે આ વાદળી વરસે તો ધાન્ય પાકે, ગુરુ કૃપાની વાદળી વરસે તો આપણા જીવનમાં શુભ ગુણનો પાક આવે. ને ગુણનો પાક આવે તો જ આપણા જીવનની સફળતા છે. ગુણ વગરનો માનવી ખાલી પૂતળું કહેવાય, ખાલી પૂતળું. ગુણની જ કિંમત છે ને ગુણની પૂજા છે. જે મહાન સદગુણો છે, વિવેક છે, વિચાર છે, જ્ઞાન છે, વૈરાગ્ય છે, શ્રદ્ધા છે, ભાવ પ્રેમ છે, આ બધા સદગુણો સદગુરુની કૃપા હોય તો આપણા જીવનમાં બાપા આવે. અને સદગુણો થકી જ ભક્તિ થાય ને. વિવેક વગર ભક્તિ થાય ખરી? વિવેક એટલે વસનનો વિવેક. ગંગા સતીબાઈએ ગાયું ને કે વસન વિવેકી જે નર નારી પાનબાઈ, બ્રહ્માદિ લાગે એને પાઈ. જથારથ વસનની શાન જાણી લીધી, એને અહમ ભાવ આવે નહીં કોઈ દી મનની માય. વસનનો વિવેક. તો વસનનો વિવેક શું છે? કે શરીર પડે તોય વસન ચૂકે નહીં. ગુરુજીના વેચાય, બ્રહ્માદિ જેવા આવીને લે પરીક્ષા તોય બીજો બોધ ન ઠેરાય. શરીર પડી જાય તોય વસન ન સૂકે. જ્યાંથી સદગુરુના ચરણની સેવના કરી, ગુરુ ચરણેથી આ સમજણ મળી, ત્યાંથી તે છેલ્લા શ્વાસ સુધી ગુરુ વચનથી વૃત્તિને સલાયમાન કે ભંગ ન થવા દે, કે આડાવળી જવા ન દે, એ વસનનો વિવેક છે. બીજા વિવેક કદાચ આપને આવડે તોય ભલે, ન આવડે તોય ભલે, પણ છતાંય વસનના વિવેકી પુરુષો હોય ને એને ઓલા વિવેક આપોઆપ આવે. એ વિવેક આપોઆપ આવે. વસનમાંથી જ બધું થાય છે. વસનમાંથી જગત વિલસતું હોય તો વસનથી બીજા વિવેક શું કામ ન આવે ભાઈ? આવે. એક વસનનો વિવેક જો શીખી જાય ને તો પછી જીવનમાં જે જરૂર હોય એ બધાય વિવેકો સેજે સેજે પ્રાપ્ત થાય છે.
એટલે વિવેક વિના ભક્તિ થઈ શકે નહીં. વસનનો વિવેક પહેલો જોઈએ. તો સંતોના જીવનમાં આપણે નજર કરીએ કે જેમ આપણે સામાન્ય માણસ આપને ગણતા હોઈએ તો આપણે જીવનમાં સુખ દુઃખ હાણ લાભ સડત પડત આવતું હોય ને, એમ સંતોના જીવનમાં નજર કરો તો એને એ તો આવ્યું જ છે. સુખ દુઃખ હાણ લાભ જન્મ મરણના દ્વંદ્વો જેમ આપણા જીવનમાં આવે એમ સંતોના જીવનમાં એ આવ્યા જ છે ને, કે નથી આવ્યા? પણ આપણે સંકટ સમયે વિહવળ બની જાય ને સંતો સંકટના સમયે ગુરુના નામમાં સ્થિર થઈ જાય, આટલો ફેર. આ વિવેક. આ આપણે સંકટના સમયે વિહવળ થાય, દોડધામ કરીએ, કંઈક કલ્પનાના ઘાટ ઘડીએ, કાં બીજો ત્રીજો આશરો લેવા જાય, અને સંતો મહાપુરુષોએ જેનું શરણ નક્કી કર્યું હોય કે એ મારે તોય ભલે ને તારે તોય ભલે, એના વિશ્વાસે વળગી જાય. આ વસનનો વિવેક છે. બાકી જીવનની અંદર ઋષિમુનિઓ કયો તોય ભલે ને સંતો કયો તોય ભલે, દરેકના જીવનની અંદર આ બધું આવ્યું તો હોય જ, અને આવે એ સ્વાભાવિક છે. એ સ્વાભાવિક છે. પણ સંકટ સમયે પણ જે વસન નથી ભૂલતા, ભલે પૃથ્વી પલટી જાય, આકાશ ભલે જાય તૂટ, તોય ભૂલે નહીં ભાવ સંતોના લાભુ લક્ષ અમૂલ. એવી રેણી છે ભરપૂર રહે કોઈ નામમાં, સક્ષુર સંતો રેણી છે ભરપૂર. પૃથ્વી પલટી જાય, આકાશ તૂટી જાય, એટલે એવા આવરણો આવે તોય સંતોના ભાવ મહાપુરુષો ભૂલ્યા, ગુરુ ભક્તિ ભૂલ્યા નથી. આ વિવેક. પછી વિચારો સવારથી સાંજ સુધીમાં આપને કેટલાય આવી જતા હોય ને. વિચારની વણઝાર એમનેમ ચાલુ છે, ને વિચારની વણઝાર એ જ ભવસાગરના લોઢના મોજા છે. કે ભવસાગર મહાજળ ભર્યો, ભવસાગર મહાજળ ભર્યો, પણ ક્યાં? કે તમે તમારામાં જોવો વિચારો, પછી વિચારો કઈક પ્રકારના એવા કલ્પનાના ઘાટ આવે. અમુક લોટ તો આડે પડખે નથી કરી દેતા આપને, અમુક વિચારો. આ બધા મોટા લોઢ કહેવાય. આ બધા વિચારોના મોટા લોઢ છે. વિચારોનો કોઈ પાર નથી. પણ સારમાં સાર વિચાર, જેને બ્રહ્મ વિચાર કહેવામાં આવે છે, કે બીજા વિચારોનો લય થઈ જાય, બીજા સંકલ્પ અને વિકલ્પનો લય થઈ જાય, અને એક સદગુરુના નામનો વિચાર, એને બ્રહ્મ વિચાર કહેવામાં આવે છે ને. શિવ સંકલ્પ કહેવામાં આવે છે, બ્રહ્મ વિચાર કહેવામાં આવે છે. જો એક બ્રહ્મ વિચાર પ્રગટી જાય તો જ ભક્તિ થાય ને. જ્યાં સુધી મનમાં અનેક પ્રકારના કલ્પનાના ઘાટ ચડ્યા કરે છે, ત્યાં સુધી સાધકોની આ ફરિયાદ છે કે ભજન કરવા બેહીને કલ્પનાના વિચારો આવે છે. બરાબર ને? આ સાધકોના ફરિયાદ છે. તો આ વિચારોને બંધ કરવાને માટે બીજું કોઈ દવાઈ નથી આવતી ને બીજું કોઈ સાધનય નથી. જેટલો વધારે સદગુરુમાં ભાવ અને સદગુરુના નામમાં પ્રીતિ બાંધીએ એટલા ઓલા વિચારો ઓછા થાય. એટલે ઉગારામ દાદાએ કીધું કે નિર્વર્તી પરવર્તીને પરખીને સંકલ્પ વિકલ્પ દૂર કરો. બીજા પરવર્તીના વિચારો ધીમે ધીમે બંધ કરી અને નિજ સ્વરૂપમાં વૃત્તિ કરતા રહ્યો, એ નિવૃત્તિ છે. આ નિવૃત્તિથી સંકલ્પ અને વકલ્પ એની મેળાએ ધીમે ધીમે ઓછા થાય, અને તમારે જે ભજન કરવું છે એ થાય. સંકલ્પ વિકલ્પને દૂર કરો અને જીવન મુક્તિ જાણીને સંતોષવરને વરો. મુક્ત જીવનને જાણી અને સોહમ પદ છે એ સંતોષવર છે. સોહમ પદ છે એ સંતોષવર છે. આ સંતોષવરને આપણે વૃત્તિ વરી જાય એટલે પછી જિંદગી આખીમાં અસંતોષ થાય જ નહીં, કારણ કે વરી ગઈ જ સંતોષવરને. વરી ગઈ સંતોષવરને. જો વૃત્તિ સંતોષવરને ન વરે ને ભૂલે શું કે હાળી જો અસંતોષને વળી ગઈ ને, તો ગમે એટલા ધનના ઢગલા થઈ જાય ને, દ્રવ્યના ઢગલા થઈ જાય તો અસંતોષ જ કાયમ અસંતોષ રહીએ. પણ સોહમ પદ છે એ સંતોષવર છે. જો આને વૃત્તિ વરી જાય
તો એક હાંધે 13 તૂટતા હોય તોય સંતોષ હોય, એટલે સારમાં સાર વિચારો તો ગણાય છે, પણ ગુરુ સ્વરૂપનું ચિંતનનો વિચાર, ગુરુના સ્મરણનો વિચાર એ આપણા કલ્યાણ માટેનો વિચાર છે. આ વિચારની જરૂર છે. આ સારામાં સારો એક ગુણ છે. વિવેક, વિચાર, પછી જ્ઞાન. જ્ઞાન કેને કહેવું? આપણે તો મારી જેમ કોકને જાતિ વાતું કરતા આવડી જાય એટલે આપણે એને જ્ઞાની કહી. એ તો જ્ઞાની છે. જાજી વાતું કરતા આવડે એ જ્ઞાની નથી. પણ મારા સદગુરુ છે, એ મારા ભગવાન છે, મને સાક્ષાત બ્રહ્મ સ્વરૂપે મળ્યા છે, આ નક્કીપણું થઈ ગયું, એ જ્ઞાન. આથી ઊંચું કોઈ જ્ઞાન નથી. ગુરુને ગોવિંદ રૂપે માની લીધા, એથી ઊંચું કોઈ જ્ઞાન નથી. જ્યાં સુધી આ જ્ઞાન નહીં ત્યાં સુધી બધી વાતોની વાતો જ છે. સાક્ષાત્કાર કરવો, સાક્ષાત્કાર કરવો, સાક્ષાત્કાર કરવો. સાક્ષાત સ્વરૂપે ગુરુ મળ્યા, એ સાક્ષાત્કાર થઈ ગયો છે. હવે સુરતાના ધ્યાનથી માણી લે. સાક્ષાત સ્વરૂપે ગુરુ મળ્યા એ સાક્ષાત્કાર છે. હવે એને સુરતાના ધ્યાનથી માણી લે. એટલે સદગુરુ એ જ પરમાત્મા, આ નક્કી થઈ ગયું. એ જ્ઞાન છે. એથી ઊંચું કોઈ જ્ઞાન નથી. વિવેક, વિચાર, જ્ઞાન અને વૈરાગ્ય. વૈરાગ કેને કહેવો? કે સ્ટંટમાં આવીને કદાચ ઘર બાર ને બધું મૂકીને હાલી નીકળે, એ વૈરાગ નથી, તો એક સ્ટંટ છે. પણ ભોગ્ય પદાર્થોના આગળ ઢગલા થઈ જાય છતાં વૈરાગ્ય સ્થિર થાય, એ ઉત્તમ પ્રકારનો વૈરાગ છે. અને ચોખ્ખા શબ્દોમાં કહીએ તો સદગુરુ સિવાય બીજું કાંઈ પોતાને વાલું નહીં, આ હારામાં હારો વૈરાગ છે. સદગુરુ સિવાય કોઈ પદાર્થે પ્રીતિ નહીં લવલેશ, સર્વકાળે સર્વ ભાવે રહો ગુરુચરણમાં હમેશ. ધર્મ ધુરંધર દેવ સદગુરુ આપે પદ, તત્ખેવ સદગુરુ ધર્મ ધુરંધર દેવ. સદગુરુ સિવાય કોઈ પદાર્થમાં ક્યાંય વળગણ નહીં. આ હારામાં હારો વૈરાગ્ય છે. આ સારામાં સારો વૈરાગ્ય છે. એટલે આવા જે સદગુણો છે, એ સદગુણો સદગુરુની કૃપા થકી પ્રાપ્ત થાય છે. જે મોટી તપસ્યાઓથી જે કામ નથી થતું, એ કામ સદગુરુની કૃપાથી થાય છે. આ ગુણ કોઈ સામાન્ય નથી, અને મેળવવા ગયે ક્યાંય મળે એમાંય નથી. એની દયા હોય ને તો જ બાપા આ ગુણ જીવનની અંદર મળે. એની દયા વગર ગુણ મળવાય મુશ્કેલ છે. એટલે સદગુરુની કૃપા જો થાય તો આ ગુણ આપણને પ્રાપ્ત થાય. એટલે મોટી તપસ્યાઓથી જે કામ નથી થતો, એ સદગુરુની કૃપાથી થાય છે. અને જેને આપણે ત્રણલોકનો નાથ કરતા કુદરત કહીએ, એ શ્રી મુખે એમ કહે છે, સુદામાને ભગવાન કૃષ્ણએ એમ કીધું કે હું સર્વ પદાર્થનો આત્મા, જેવો મહાપુરુષની સેવાએ ખુશી થાવ એવા બીજા કોઈ કર્મથી નથી થતો. મને તમારે રાજી કરવો હોય તો એવી સંત, એવી વિભૂતિ, એની સેવના કરો, એનાથી હું વિશેષ પ્રસન્ન થાવ છું. એટલે શ્રીમુખના શબ્દો છે કે એવા મહાપુરુષ સંતની કૃપાથી જે લાભ થાય એ બીજા કોઈ સાધનો કરવાથી પણ થતો નથી. અને ઇતિહાસો પછી ઇતિહાસો તપાસવા હોય તો તપાસી લ્યો. જેણે જેણે જીવનની સફળતા કરી એણે ગુરુના શરણ સેવીને કરી છે ને. જેણે જેણે જીવનની સફળતા કરી એણે ગુરુના શરણ સેવીને કરી છે. અને ગુરુ શરણ સેવા વિના પૃથ્વીના આરંભકાળથી અત્યાર સુધી કોઈનો નિવેડો બાપા આવ્યો નથી, અને આવે પણ
નહીં. એટલે ઉગારામ દાદાએ કીધું વારું તન મન ધન સબી પદ પર ખાવન હારા. આવા યુગ તો અનંત વૈયા ગયા, પણ ગુરુ સેવા વિના કોના એવા નિસ્તારા. જો એવા સદગુરુ મળે તો એના શરણે તન મન અને ધનને સમર્પણ કરી દઈએ, કારણ કે સર્વોપરી પદ પરખાવનાર સદગુરુ છે. સર્વોપરી પદ એટલે આત્મપદ, ઈશ્વર પદ. અને બધા એને સમજાય કે ઈશ્વર પદથી મોટું પદ કયું હોય. આ પદની પારખ કરાવનાર સદગુરુ મળે તો એના નામ ઉપર આપણે તન મન ધન ઓવારી દેવા. વારું તન મન ધન શું કામે કે સબી પદ પરખાવન હારા, જેણે સર્વોપરી પદ આપને પરખાવ્યું એટલે. અને બધું અર્પણ કરીએ તોય એના બદલામાં આપણે કાંઈ વળતર તોય કરી શકતા નથી. વારું તન મન ધન સબી પદ પરખાવન હારા. આવા યુગ એક નહીં પણ અનેક વ્યાઈ ગયા, પણ ગુરુ સેવા વિના કોઈ જીવના આવ્યા નથી. સદગુરુ શરણ સેવા વિના કોઈ જીવનો નિસ્તાર આવ્યો નથી. જેને જેને નિસ્તાર આવ્યો એને ગુરુ શરણ સેવીને બાપા આવ્યો છે. એટલે સદગુરુ શરણ મળ્યું હોય, ગુરુના ચરણેથી આ લક્ષ્ય મળ્યું હોય તો ખરેખર આપણે આપણું ભાગ્ય વખાણવું જોઈએ કે આવા મનુષ્ય અવતારની અંદર ખરેખર તરણ તારણ આવા સદગુરુ મળ્યા એ આપણું મહાન સદભાગ્ય કહેવાય. બાકી પારબ્ધ વસાત તો જો બાપા વસ્તુ ધન સંપત્તિ તો પારબ્ધ વસાત બધાઈને મળે છે. બધાઈને પુણ્ય કરે એને જ મળે છે, પણ પાપ કરે એને હોતે મળે છે, કારણ કે પૂર્વનું પારબ્ધ છે એનું. એ કોઈ મોટી વાત નથી. ધન સંપત્તિ માલ મિલકત સગાવાલા હેતુ મિત્રો હારા મળે એ બહુ મોટી વાત નથી, પણ ગુરુ મળે ને એ મોટી વાત છે. જીવનમાં જેની દ્રષ્ટિના ફળ લાગે, જેની કરુણાથી આપણી ભાગ્યની રેખા પલટાઈ જાય ને બાપા, એવા સદગુરુ મળે ને એ આપણું મોટામાં મોટું સદભાગ્ય કહેવાય. બાકી ગુરુ શરણ સેવા વગર મનુષ્ય જીવન નિષ્ફળ જાય છે અને જાય છે. અને સદગુરુ શરણ સેવે એના જન્મ સફળ થાય છે. એટલે ગુરુ કૃપા યોગ છે, અને ગુરુ કૃપા યોગથી જ આપણે સફળ થાય. આ હેલો માર્ગ છે, સરળ માર્ગ છે. આ હેલો ને સરળ માર્ગ છે. આપણે નાના માનમાં હાલવાય ન આવડતું હોય ને બાખોડિયા ભર હાલતા હોય. હવે આપણે પંથ કાપવો હોય તો જટ કપાય, પણ માની કાખમાં બેસી જાય એટલે માં જેટલું હાલે એટલો આપણો પંથ કપાય ને. નકર બાખોડિયા ભર હાલતા હોય ને હાલતા હાલતા લડાઈ જતું હોય, પાપા પગલી કરતા હોય, અને આપણે 2-5 ગાવ જવું હોય તો કેમ જઈ શકીએ? પણ બાળકને માં કાખમાં તેડી લે એટલે પછી બાળકને કાંઈ વિચારવાનું નહીં, માં હાલે એટલે એનો પંથ કપાઈ જાય. એમ આપણે પાપા પગલી વાળા જ છીએ. આપણે પાપા પગલી વાળા સહી, હાલતા લથડિયા ખાઈ જાય એવા સહી, પણ ગુરુ માની કાખમાં બેસી જાય ને એટલે આપણો પંથ કપાઈ જાય ભાઈ. એની કાખમાં બેસી જાય એટલે આધ્યાત્મિક પંથ કપાઈ જાય. ગુરુની કાખમાં બેહવું એટલે નામને વિશ્વાસે સાનુમનું પીડ્યું રહેવું. લ્યો ને, ગુરુના કાખમાં બેહવું એટલે નામને વિશ્વાસે સાનુમનું પીડ્યું રહેવું. નામને વિશ્વાસે બેસી જાય એટલે આપણો પંથ આધ્યાત્મિક માર્ગ એની કૃપાથી કપાણા કરે. અને ધીમે 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 વિશ્વાસ રાખીને બેહે, એના ચિત્તવૃત્તિ શાંત થાય. અને ગુરુની કૃપાથી જીવનની અંદર એને પોતાને જ એમ થાય કે ના કાંઈક હવે મારા જીવનમાં ફેરફાર થયો, હવે મારી વૃત્તિ બદલી, હવે મારો સ્વભાવ શાંત થયો. આ કાખમાં બેઠા ને એટલે કામ થયું. લ્યો ને, કાખમાં બેઠા એટલે કામ થયું. એટલે ગુરુ કૃપાથી મનુષ્ય જીવનની અંદર મોટામાં મોટો લાભ થાય છે. અને સર્વ રીતે સુખાકારી જેણે સદગુરુના શરણ સેવા એને બાપા થઈ છે. પણ પોતાની શ્રદ્ધા કેટલી, પોતાની નેકટેક કેટલી, પોતાનો ગુરુમાં ને ગુરુ નામમાં વિશ્વાસ કેટલો, એના પ્રમાણમાં કામ થાય છે. બાકી સદગુરુની તો નજર ને રેમ દ્રષ્ટિ બધાય ઉપર હરખી જ હોય ને. એને કોઈ વાલોય નથી, એને કોઈ દવલોય નથી, એને બધાય સમાન છે. પણ આપણે
શ્રદ્ધા એમાં કેટલી રાખી, વિશ્વાસ કેટલો રાખી, એમાં નેકટેક કેટલી રાખી, એના પ્રમાણમાં આપણું કામ થાય છે ને એટલો આપણા જીવનમાં લાભ થાય છે. બાકી એને તો બધા સમાન જ છે, એને બધા હરખા જ છે. એટલે એવી ગુરુ કૃપા અપાર જેનો વાણીનો પામે, પાર એવી ગુરુ કૃપા છે અપાર. ગુરુ કૃપાનો વાણીથી કાંઈ વર્ણન ન થઈ શકે, કે વાણીથી એને વિશેષ કહી ન શકાય એવી ગુરુ કૃપા છે. અભણ માણસો, જેણે કોઈ શાસ્ત્રોય વાંચ્યા ન હોય, કોઈ એવા ધર્મગ્રંથોના અધ્યયન ન કર્યા હોય, અને કાં તો કાળા અક્ષર કુવાડે માર્યા હોય એટલે નિહાળમાં પગય ન મૂક્યો હોય, એવા ભક્તોના મુખમાંથી વેદની ધારા પ્રગટ થાય અને એવા મહાપુરુષોની ભજન શબદ સાખીની અંદર વેદ શાસ્ત્ર અને પુરાણોનો સાર આવી જતો હોય તો આ ગુરુ કૃપા નહીં? આ ગુરુ કૃપા નહીં. એણે કોઈ શાસ્ત્રનું અધ્યયન નથી કર્યું, એણે વેદ નથી વાંચ્યા, એણે પુરાણો નથી વાંચ્યા, કોઈ ધર્મગ્રંથો, કારણ કે વાંચે ક્યાંથી, અભણ જ છે. છતાંય એના ઘટમાંથી જે ધારા નીકળી એ ધારાની અંદર વેદ શાસ્ત્ર પુરાણોનો સાર આવી જતો હોય તો એ શું કહેવાય? એ ગુરુ કૃપા ને. આનું નામ મૂંગાને વાસા મળી કહેવાય. આનું નામ મૂંગાને વાસા મળી કહેવાય. તો હવે આપણે આજે જેની તિથિ નિમિત્તે મળ્યા છે એ ઉગારામ દાદા ક્યાં ભણેલા હતા ભાઈ? ભણેલા હતા કે નાના? છતાંય કાગળ પત્ર લખે, એનું ભજન જોવો, એની શબદ સાખી જોવો, જેની અંદર વેદ શાસ્ત્ર પુરાણોનો સાર આવી જાય. લાભુ દાદા કહેતા કે ઉગારામ દાદાની અનુભવની એક વાણીને માણસ જો બરાબર સમજી જાય તો એની અંદર વેદ શાસ્ત્ર પુરાણોનો સાર રહેલો છે. તો એને ક્યાંય બીજે ડોંક્યું કાઢવું ન પડે. એક જ વાણી દાદાની પાકી થઈ જાય, વાર્તા પૂરી થઈ જાય. એની અંદર બધોય સાર આવી જાતો હોય. આ સદગુરુની કૃપા. આ બધાય પ્રગટ પુરાવા પીડ્યા છે. આ બધાય પ્રગટ અભણ મહાપુરુષોના મુખમાંથી વેદધારા પ્રગટ થાય, આપણી નજર સામેના આ બધા દાખલા છે. આ એના પ્રગટ પ્રમાણ છે. એનું પ્રમાણ આપણે બીજે ક્યાંય ગોતવા જવું પડે એવું નથી, આપણા ઘર આંગણે જ છે. આવી ગુરુ કૃપા અપાર જેનો વેદ ન પામે. વેદ જે તત્વસાર સ્વરૂપને સમજાવવામાં છેલ્લે એમ કહી દીધું કે ન યતિ જેનો છેડો નથી. વેદ જ્યાં ન્ય અતિ કહીને ઊભા રહી ગયા, એ વેદનો ભેદ આવા સંતોએ બતાવી દીધો. ભેદ મિલા સારા સંતો છે, બતાયા સુરત નિશાની મેં, બાત સમજ મેં આવ્યો હરદમ કે રેતે હે હૃદય જ્ઞાની કે. સદગુરુ સંતથી આ ભેદ પ્રાપ્ત થયો અને સુરતાના ધ્યાનમાં બતાવી દીધું કે વેદ જેને સોહમ અસ્મી કહે છે, તત્વમસી કહે છે, પ્રજ્ઞાનમ બ્રહ્મ કહે છે, અયમ આત્મા બ્રહ્મ કહે છે, એ તારા પ્રાણની અંદર જો આ શબ્દ સ્વરૂપે ખેલી રહ્યા જેનું ભજન કર. વેદે અર્થ બતાવ્યો અને સંતોએ ગરથ બતાવ્યો. વેદશાસ્ત્રોએ અર્થ બતાવ્યો અને સદગુરુ સંતે બાપા ગરથ બતાવ્યું. એટલે ભેદ મિલા સારા સંતો છે, જેણે બતાયા સુરત, સુરતાના ધ્યાનમાં નક્કી કરાવ્યો. બાત સમજ મેં આવ્યો હરદમ કે રેતે હે હૃદય જ્ઞાની કે. એવા જ્ઞાની, એવા સંતો, એવા મહાપુરુષો એ ઘટની અંદર એનું પ્રગટ પ્રાગટ્ય થયેલું છે. એટલે અલખ પુરુષ કે આરસી સાધુ પુરુષની દેહ, મહાપુરુષનો દેહ એ પરમાત્માને જોવાનો અરીસો છે. એનું દર્શન કરો એટલે બ્રહ્મનું દર્શન થઈ ગયું. 100 વાતની એક વાત, 100 વાતની એક વાત. એટલે આ રીતે ધ્યાન દ્રષ્ટિ પ્રાપ્ત કરી અને જે સદગુરુ સંતની સેવના કરી અને આ ભાવમાં પ્રેમમાં એના ચરણાગત થઈને જીવન ગુજારે છે, એનો બાપા જન્મ સફળ થાય છે, એનો ધ્યેય હાંસલ થઈ જાય છે. માટે ભાવ, પ્રેમ, શ્રદ્ધા, વિશ્વાસ રાખી અને સદગુરુના નામને નેડે બાપા વળગી જવું અને જેટલો થાય એટલો એના નામ ભજનમાં આનંદ કરી લેવો. સદગુરુદેવ કી જય.